શું તમે પણ ઝબકીને જાગી જાઓ છો? પાચન નબળું હોય એવું લાગે છે? તમારા શ્વાસ ટૂંકા, છીતરા અને ઝડપથી ચાલી રહ્યા છે? વિચારોની ગતિ તમારો પીછો નથી મૂકતી? અથવા તો કોઈ પણ સિચ્યુએશન હોય તમે તરત જ રિએક્શન આપી રહ્યા છો? તો આ લક્ષણ છે તમારા નર્વસ સિસ્ટમ સ્લો થવાના. તો નર્વસ સિસ્ટમને આપણે પ્રોપરલી ચલાવવા માટે એક સિમ્પલ સરળ હેબિટ તમને મદદ કરશે અને એ છે શ્વાસોશ્વાસની ક્રિયા, નિયમિત પ્રાણાયામ. શા માટે જરૂરી છે? કારણ કે જ્યારે આપણે શ્વાસ સાથે જોડાઈ છીએ ત્યારે રોજ પ્રેક્ટિસ કરવાથી આપણા શ્વાસ ધીમા, ઊંડા અને લાંબા થાય છે. પાચન ધીમે ધીમે સારું થાય છે અને નર્વસ સિસ્ટમ ધીમે ધીમે રિલેક્સ થાય છે. અને કોઈ પણ સિચ્યુએશન હોય, જો તમે શ્વાસ સાથે જોડાયેલા રહેશો, નિયમિત પ્રાણાયામ કરશો, તો એમાં રિએક્શનને બદલે તમે સભાનતાપૂર્વક નિર્ણય લઈ શકશો. નક્કી કરશે તમારી એક આદત કે તમે તમારા નર્વસ સિસ્ટમને કેવી રીતે ચલાવશો. સવારે વહેલા ઉઠીને તમારી જે આંગળીઓ છે એ ફોનને સ્ક્રોલ કરવામાં અથવા તો નાકને સ્ક્રોલ કરવામાં વાપરશો. શેમાં વાપરશો? કોમેન્ટ જરૂર કરજો. વધુ માહિતી માટે વિડીયોને ફોલો કરજો.